અને સોળો જોવો તમે, સોળ જોવો મિત્રો એક નંબર છે, ભીંડો સરસ આવે છે. આમાં આપણે દવા બવા કાંઈ સાઈટું નથી, કાંઈ વિલાયતી ખાતર નથી. અને આપણે પહેલો એક વિડીયો બનાવ્યો તો એમાં કીધું હતું ઓર્ગેનિક દૂધીને એવું. આ ભીંડો ઓર્ગેનિક ને આની પર તમને બતાવું, આ દૂધી ઓર્ગેનિક છે, દૂધી આવવા મળ્યા છે. આમાં આપણે દવા બવા કાંઈ સાઈટું નથી. આ બધું ગૌમૂત્ર ને દેશી ખાતર ને એવું આમાં નાખ્યું છે. અને હવે ગૌમૂત્ર પાવાનું છે, પણ આપણા ઘરે છે કઈ રીતે ગૌમૂત્રનો આપણે સંગ્રહ કરવી છે એ આપણે તમને દેખાડશું. તો મિત્રો આપણે ઓર્ગેનિક ભીંડો કર્યો હતો અને આપણને સફળતા મળી છે. અને ભીંડો તો એક નંબર થયો છે, આપણા ઘર પૂરતો ખવાય એટલો થઈ ગયો છે. અને આ ઓર્ગેનિક તુરિયા છે, તો તુરિયા સરસ થયા છે. અને આ આપણો ભીંડો છે. હવે આપણે આમાં કઈ રીતે ગૌમૂત્ર ને એવું આપી સીવી એ આપણે આખા વિડીયોમાં જણાવશું કે કઈ રીતે આપણે ગૌમૂત્રનો સ્ટોક કર્યો છે. એ આપણે ઘરે બે ગાયું છે. આ આપણે જે વિડીયોમાં વાત કરી હતી કે કઈ રીતે ગૌમૂત્રનો સંગ્રહ કર્યો તો આ રીતે આપણે બે મોટા મોટા ગોળા જમીનમાં ખાડો ગાળીને દાટી દીધા હતા. એટલે સીધું ગૌમૂત્ર એ ગોળામાં જ વયું જાય અને એનાથી પછી આપણે ભરી રહેવાનું. આ રીતના જો આપણે બે ઠેકાણે આજે આપણે બે ગૌમૂત્રના કેન ભરીને લાવ્યા હતા કે આપણે એમ જ પાવી છે. આ કેન ભરી લેવાના. આ એક આ ગૌમૂત્રનું કેન આમાં નાખવાનું છે. બે નાખી દેવી એટલે પછી આપણા બકાલામાં પાવાનું છે ઓર્ગેનિક. આ ધોરિયામ નાખી દેવાનું છે એટલે આમનું થોડું ધોરિયામાં જતું રહે. ત્યાં ગળતું ગળતું આ દૂધિયાને કેરામાં વહી જશે. અને પછી આપણે આ ગૌમૂત્ર તે આમાં હારો જવા દેવાનું છે. આ રીતનું ગૌમૂત્ર આમાં ચડાવી દેવાનું છે. અને પછી આ આપણા દૂધિયામાં હારો પવાતું જાય. આપણે આમાં કાંઈ કેમિકલ કે એવું કાંઈ નાખ્યું નથી, ખાલી ગૌમૂત્ર છે. આ રીતનું આમાં થાય.